હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાણી દયાળી જ માતું. સુકામાં સુવાડે ભીને પોટી પોતે, પીડા પામી પંડિત જે સ્વાદ પોતે. મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહિતવાણી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળતર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ આવ્યા ને એવી માની વાત હોય ત્યારે લઈ છાતી સાથે બચી કોણ લે તું, તજી તાજુ ખાજુ મને કોણ દે તું. મને કોણ મીઠા મુખે ગીત ગાતું, મહાહિતવાણી દયાળી જ માતું. પડું કે ખડું તો ખમાડી વાણી, તળે તાપ પાપે મળે જેથી મુક્તિ. ચિતે રાખી ચિતારું રે કોણ ચાતું, મહાહિતવાણી દયાળી જ માતું. આજ તારું હજી હેતું એવું, જડે માછલીનું જડ્યું હેત જેવું. ગળી તે ગળ્યાથી નથી એ ગણાતું, મહાહિતવાણી દયાળી જ માતું. અરે દેવાના દેવ આનંદ દાતા, મને ગુણ જેવા કરે મારી માતા. સાબો વાળવા જોગ દેજે સદા તું, મહાહિતવાણી દયાળી જ માતું. મહા
મહાહેતવાણી દયાળી જ મહાહેતવાણી દયાળી જ મોઢે બોલું મને હાથે જ નાડ પણ સાંભળે અને કવિ દાદ કહે આ જીવતરની બધી મને મજા કડવી લાગે કાગડા કડવી લાગે કાગડા કડવી લાગે કાગડા દયાળી જ મહાહેતવાણી દયાળી જ મહાહેતવાણી દયાળી જ આ રીતે કનૈયો આજે ગોકુળ છોડી અને મથુરા આવ્યો છે. કનૈયો ગોપ બાળકોની સાથે મથુરાના પાદરમાં બગીચાની અંદર એને નિવાસ કર્યો છે. અક્રૂરજી કહે છે કે કનૈયા મારે ઘેર ચાલતા એ કનૈયો કહે કે જી મારે ઘણા કામ કરવાના બાકી છે. કાકા બાબાને લઈ તમારે ઘેર જાઓ, હું મારા કાર્ય પૂર્ણ કરી હું યજ્ઞમાં પધારીશ. કનૈયો બગીચામાં નિવાસ કરે તે જ સમયે રામા અવતારનો ધોબી સામેથી હાયલો આવે. કનૈયાએ વિચાર કર્યો કે આને પેલા વેલા પ્રમાણ આપવું છે. ધોબીને નજદીક બોલાવે, કહે કે કઈ દિશા તરફ? ત્યારે કહે છે કે હું કંસ મહારાજનો માનીતો ધોબી છું અને હું કંસ મહારાજના વસ્ત્ર આપવા જાઉં છું. ધોબી કહે વસ્ત્ર મને આપને. અરે કનૈયો કહે અમને વસ્ત્ર આપને. ત્યારે ધોબી કહે કે તમે ગોવાળી આવો, ચોયણી અને અચકણ પહેરી જાણો, આ તો રાજ વસ્ત્ર છે. ખાખરાની કિસકોલી અને આંબાનો રસ હું જાણે. કને નજદીક બોલાવ્યો, એક જ મુષ્ટિકનો પ્રહાર કરી અને ધોબીના પ્રાણ હરણ કર્યા. ધોબીના પ્રાણ હરણ કર્યા. બધા જ ગોવાળીઓને કૃષ્ણ વસ્ત્ર પહેરાવે. બધાને ફીટો ફીટ થયો. પણ કનૈયો જ્યારે એ વસ્ત્ર પહેરે ત્યારે ડગલા જેવો લાગે. આમે ધોબી જુએ, સામે દરજી બેઠો બેઠો જુએ. દરજી આવી અને કૃષ્ણની પાસે હાથ જોડી કહે કે તું કહે ને તો તારા વસ્ત્ર બરોબર ફિટ કરી દઉં. કનૈયા હા પાડી. ધોબીએ ટેભા લઈ અને સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરાવ્યા. પણ ભગવાન છે ને એ કોઈનો ભાર રાખતા નથી. વ્યાજ સુધા આપે વનમાળી, કોઈનો ભાર ન રાખે. કનૈયાએ આશીર્વાદ આપ્યા કે જાઓ તમે જીવશો ત્યાં સુધી સીવશો, પણ તમારા પગમાં હું કોઈ દિવસ કષ્ટ આવવા દઈશ નહીં. તમે કોઈ દી જાડા નહીં થાવ અને કંદોય કોઈ દી પાતળો નહીં થાય. આ કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. ઈ આશીર્વાદ પટેલનો દીકરો સાંભળી ગયો. તરત જ આવ્યો, ગુલાબનું હાથમાં ફૂલ કૃષ્ણને આપ્યું. કૃષ્ણના કંઠમાં સુંદર મજાનો હાર પહેરાવ્યો. કૃષ્ણએ આશીર્વાદ આપ્યો
કે એક કણ વાવજો 1000 કણ આપીશ, અવળા હાથે વાવજો હવડું ઉગાડી દઈશ. આપણે થાબડીને વાવીને તોય ન ઉગે, અને મુઠ્ઠીનો ઘા કરે ને તોય ઉગી જાય. એ કૃષ્ણનો આશીર્વાદ છે. એ આશીર્વાદ વાણિયાનો દીકરો જોઈ ગયો. હાથમાં 2 પાનના બીડા લઈને ધોયલો. ભગવાનના મુખમાં એ પાનના બીડા 2 મૂક્યા એટલે ભગવાન તો હજી હું કરે ત્યાં એને માગી લીધું કે તમારી ઘરવાળીને મન દઈ ગયો. લક્ષ્મીજી માગી લીધા. કૃષ્ણ કહે કે દેવી જાઓ, વાણિયાના ઘેર પધારો. સામેથી કુબજા એલી આવે, 8 અંગે વાકી, હાથમાં ચંદનનો વાટકો. કંસ મહારાજની માનીતી દાસી હતી. કોઈ દી એને કોઈ સુંદરી નહોતું કીધું. એમાં કૃષ્ણ કહે કરે, હે સુંદરી, કઈ દિશા તરફ? સાંભળીને રાજી થઈ અને તરત જ કૃષ્ણને ચંદનનું લેપન કરી દીધું. કૃષ્ણએ કીધું કે મારે અહીંયા ઊભા એને પ્રમાણ દેવું છે. એટલે કનૈયાએ પોતાના પગના ફણાવરે કરી અને કુબજાનો ફણો દબાવી દાઢી હાથ રાખી અને જ્યાં આંચકો માર્યો 8 કલાકમાં રૂખ સુંદરી બની ગઈ. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈ અને સીધી કીધી, શરણે રાખી લીધી. પછી એમ થયું કે હવે તો થાક લાગે ને, શરીર હોય એટલે વૃક્ષના ટેકે કૃષ્ણ આરામ કરવા બેઠા. એવામાં અમારા બ્રાહ્મણના દીકરાને નીકળવું, વચમાં હુતા હતા. એ બ્રાહ્મણના દીકરાએ કૃષ્ણને છાતીમાં લાત મારી. એ ક્યાંય વચમાં હુતો છું, મારે હાલવું હોય તને ખબર ન પડે? લક્ષ્મીજીની સહન નો થયું. તરત જ એને બ્રાહ્મણને શ્રાપ આપી દીધો કે જાઓ, તમારી ઘરે હું કોઈ દી નહીં આવું. તમારી અહીંયા તો ઠીક, પણ તમારી આજુબાજુ નહીં આવું. અમારી આજુબાજુ મકાન સસ્તા એટલે થઈ ગયા. કારણ કે કોઈ આવે જ નહીં બાજુમાં રહેવા. હોય વ્યુ જાય કે આસ્તિકભાઈની બાજુમાં ન રહેવાય. પણ ભગવાન બહુ દયાળુ. જોરીમાંથી વાટકો કાઢીને બ્રાહ્મણના દીકરાના હાથમાં આપ્યો કે જા, માગી ખાજે અને મંદિરે હુજે, તને હું દુખી નહીં થવા દઉં. એટલે તમે જગતમાં કહી છી ને કે કમાયેગા લુવાણા અને ખાયેગા હમ. અમારે કઈ કરવાનું જ નહીં, અહીં બેઠા બેઠા બોલ્યા રાખવા. જોઈ મોકલી દે કાકા મમરા વાળા. ચા જોતી હોય તો અતુલ ચા માંથી આવી જાય. હે મજેઠિયા પરિવારની. એટલે અમારે કઈ લેવા જવાનું જ નહીં. અહીં બેઠા બેઠા બોલ્યા રાખો કે દાદા બાકી કાંઈ કરવું નથી. હા, કાંઈ પણ ફરસાણ જોતું હોય ફોન કરું ભરત નમકીનમાં કે ભાઈ મોકલી દીજો, બિચાર ઘર આવીને દઈ જાય. પછી આ ગોરાણીની બધા નાસ્તો કર્યા જ રાખે આખો દી. મને ઘણા લોકો એવું કહેતા હોય કે દાદા તમે આટલું બધું બોલો છો તો તમને કઈ આમાં કષ્ટ ન પડે? આ તો 5-6 કલાકનો આ પ્રવચન હોય. બાર બંગાળ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ જાઓ તો ત્યાં 10-12 કલાક પલોઠી વારીને પ્રવચન કરવાના હોય. તમને લોકો ઘણા વૈષ્ણવ કે દાદા તમને આમાં કઈ થતું નહીં હોય, કઈ થાય નહીં. મને ક્યાં થાય કઈ? તો મને કે કેમ ન થાય એમ? તો જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી 14 વર્ષ વનવાસ ગયા ને, ત્યારે લક્ષ્મણજીએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું 24 કલાક મારા ભાઈની અને મારી ભાભીની સેવા કરીશ.
ત્યારે 12 વર્ષ સુધી એ લક્ષ્મણજી સૂતા નહોતા. તો નિંદ્રા દેવીએ કીધું કે હું શું કરું, મારે તારામાંથી ક્યાં જાઉં? તો કે એ તમે જાણો. પણ લક્ષ્મણની સ્ત્રી ઉર્મિલા એને નિંદ્રા દેવીને એમ કીધું કે મને 12 વર્ષની મારા ધણીની નિંદ્રા છે એ મને આપી દે. ઉર્મિલા 12 વર્ષ સુધી એમને એમ સુતાર્યા. એવી રીતે આસ્તિકભાઈ 60 વર્ષ લગીન કથા કરે છે. લગ્ન કર્યા એને 42 વર્ષ થયા. 42 વર્ષથી આમ નામ પ્રવચન કરું છું, મને કષ્ટ નથી પડતું, પણ કષ્ટ બધું ગોરાણીને પડે છે. હે એ બધું મારું લઈ લે, એમ તમને તાવે ન આવવો જોઈએ. એ કે મને ભલે આવે. બોલો ગિરિરાજ. આ ઈશ્વરની એક ગતિ છે. આ બાજુ ભગવાને બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીજીને પણ કીધું કે દેવી તમને ખબર છે કે આ કોણ છે? આ જગતમાં પૃથ્વી ઉપરનો દેવ ભગવાન છે અને ઈ જ જગતને બતાડશે કે આ ભગવાન છે. દેવી તમે શ્રાપ ખોટો આપ્યો. પણ લક્ષ્મીજીએ ઈ શ્રાપ વાળી તો લીધો જ છે. કેવી રીતે? કે જાઓ તમારે ત્યાં જે દીકરી જન્મ લેશે ને ત્યારથી હું તમારી ઘેરે જ રહીશ. દીકરીને વળાવો તો પછી પાછી મહેનત કરીને વળી ભેગું કરજો, પણ તમારી દીકરીનું નસીબને હું તમને આપીશ. અમે જે કાંઈ સુખી હોય તો એ અમારી દીકરીઓના આશીર્વાદથી છે. અને વળાવીએ ને ત્યારે એ દીકરીના થાપા એટલા માટે જ લેવામાં આવે છે કે દીકરીના મા બાપને આ જગતની અંદર કોઈ દિવસ કઈ કષ્ટ ન પડે. એના થાપા છે. કંસ મહારાજના યજ્ઞ તરફ આગળ વધ્યા. વાણિયાની ગયા કે ભાઈ આ કંસ મહારાજનો દરબાર કઈ દિશામાં? લક્ષ્મીજી આવી ગયા પછી ઊંચું મોઢું કરવાનું તેવડ હોય. ઈ કે આગળ પૂછો આગળ. ભગવાન કે જેને દેતા આવડે ને લેતા આવડે. ભગવાન કે કાઈ વાંધો નહીં. ભગવાને કેવું કીધું એને કે તમારો જે બધો પૈસો છે ને એ પથરામાં જશે, તમે જમી નહીં શકો. કેરીની સીઝન આવે ને ત્યાં એક ઝાપટું નાખી દે એટલે ગિરિરાજ કંદમૂળ ન ખવાય. આગળ ગયા પટેલ, 1,000 મળતા હોય સામું જોવે કે આગળ પૂછો આગળ. ભગવાન કે કાઈ વાંધો નહીં, તારી એક દીકરી દઈશ ને 4 વર્ષે એક દુકાળ દઈશ. ગિરિરાજ ત્યાંથી આગળ વધ્યા. રઘુવંશીઓ હામાં મળ્યા. ભગવાન કે કઈ દિશામાં? તો કે દાદા આગળ પૂછો આગળ. તો ભગવાને રઘુવંશી ને કીધું કે તમારું ખાવા પીવાનું હરવા ફરવામાં બધું જાય. ખાવા પીવામાં કે પાછો ન પડે, હે, અને હરવા ફરવામાં કે પાછા ન પડે. એ કે હોય વાપરી નાખો. આ રીતે ભગવાનને પછી કંસ મહારાજના દરબારમાં બ્રાહ્મણો મૂકવા ગયા. 4 વેદ આપ્યા કે વેદનું જ્ઞાન તમે લઈ અને જગતના વેદના જ્ઞાનની કેડી ઉપર ચલાવજો. હું તમારી હારે છું, તમારી સાથે છું. કંસ મહારાજના દરબારમાં એક જ યુવતી છે. કોહલિયાપીડ નામના હાથીને મદિરાપાન કરાવી અને હાકણથી બાંધીને રાખ્યો હતો કે કૃષ્ણ બલરામ અંદર પ્રવેશ કરે એટલે હાથીને છોડી દેજો, અને હાથી કૃષ્ણને મારી નાખે. પ્રવેશ કર્યો, હાથી છોડ્યો, દોટ મૂકી, કૃષ્ણ પૃથ્વી પર સૂઈ ગયા. હાથી 2 પગ ઊંચા કરી દંતસૂળ મારવા જાય ત્યાં કૃષ્ણ પડખું ફરી જાય. દંતસૂળ છે એ પૃથ્વીમાં ઘૂસી જાય. બલરામજી હાથીનું પૂંછડું પકડી 4 દિશામાં ઘુમાવી પહેલા વેલા કોહલિયાપીડ નામના હાથીનો નાશ કર્યો. 2 ભાઈઓ એક દાંત ખંભે લીધા.
ચારુણ અને પુષ્ટિક સાથે યુદ્ધ કરી અને બેયનો નાશ કર્યો. અને ન્યાથી ગોપ બાળકોની સાથે કંસ મહારાજના દરબારમાં, જ્યાં કંસ મહારાજ મંચ ઉપર બેઠા છે, દદુમ્બીઓના નાદ વગાડવાનું કીધું હતું. અને હવે કે છે કે બંધ કરો, બંધ કરો. આ કૃષ્ણ બલરામને કોક મારી નાખો, કોક મારી નાખો. કોઈ સાંભળે નહીં. કૃષ્ણ તો બધી ગોપ બાળકોની સાથે ગમતું કરે, ખેલકૂદ કરતો હતો. અને હું તું કરતા 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 કૃષ્ણએ જે ઠેકડો માર્યો સીધા કંસના મંચ ઉપર. કંસનો ચોટલો પકડ્યો. કંસ કે કનૈયા, હું તારો મામો છું, મને છોડી દે. કૃષ્ણ એક એક શબ્દ કંસને યાદ કરાવ્યો. તું મારો મામો છો? મારી માનો ચોટલો તે આજ રીતે પકડો તો ને, મારા 6 ભાઈઓને તે પછાડીને માર્યા. ત્યારે તું મામો નહોતો? કંસનો ચોટલો ફેરવી ચારે બાજુ પૃથ્વી ઉપર પછાડી અને કંસનો નાશ કર્યો. કંસનો નાશ કર્યા પછી એક ક્ષણ બાર પણ કનૈયો ઈ મંચ ઉપર ઉભો નથી. સીધો માતા દેવકી પાસે કારાગૃહની કોટડી, મા બાપની બેડી છોડાવી અને કૃષ્ણે પોતાનું મસ્તક દેવકી માતાની ગોદમાં મૂકી દીધું. કારાગૃહની કોટડીમાં જલ નથી, પણ એમ કે છે કે કૃષ્ણએ પોતાની આંખના આંસુડા વડે કરી આજે એના મા બાપના ચરણ પખાડ્યા છે, આશીર્વાદ લીધા છે. આજ કૃષ્ણની આંખમાં આંસુ છે. કૃષ્ણ જ્યાં પાછું વળી જુએ ત્યાં નંદ બાબા, ભાઈ બલરામ, ગોપ બાળકો આજ બધા ઉભા છે. કનૈયો આજે હાથ જોડી અને નંદ બાબાની પાસે ક્ષમા માંગે કે બાબા, તમે ભાઈ બલરામ ગોપ બાળકોને લઈ તમે ગોકુળ જાઓ. મારી માં યશોદાને જઈને એટલું કહેજો બાબા કે કનૈયો એકવાર જરૂર આવશે. નંદ બાબા કહે કે કનૈયા, તારી સાચી માં ને તારો સાચો બાપ દેવકી ને વસુદેવ છે. તે આજ દિવસ સુધી અમારી સેવા કરી, પણ કનૈયા એના કરતા પણ અધિક સેવા તું દેવકી ને વસુદેવની કરશે. કનૈયો કહે જગતમાં બાબા, હું જગતને ભૂલી જઈશ પણ મારી માં યશોદા, મારા બાબા નંદ બાબાના પ્રેમને બાબા હું કોઈ દિવસ ભૂલીશ નહીં. બાબા, કદાચ મને અહીંયા આગળ 56 ભોગ જમાડશે ને, પણ હું મારા ગોકુળના માખણને બિસરીને ભૂલીશ નહીં. બાબા, કદાચ મને અહીંયા આગળ સોના અને ચાંદીના વાસણમાં જમાડશે ને, પણ બાબા હું મારી કાસાની થાળીને ભૂલીશ નહીં. બાબા, કદાચ મને જરકસ જામા પિતાંબર પહેરાવશે ને, પણ બાબા હું મારા ગોકુળની કાળી કામડીને બાબા હું ભૂલીશ નહીં. બાબા, અહીંયા વાજિંત્રના નાદો વાગશે ને, પણ બાબા
મારી ગોકુળની બંસરીને હું ભૂલીશ નહીં. બાબા કદાચ મને સોના ચાંદીના મુકટ પહેરાવશે ને, પણ હું મારી મોરપીંછ પાઘડીને ભૂલીશ નહીં. મારી માં યશોદાને જઈને એટલું કહેજો કે કનૈયો ગોકુળ જરૂર આવશે. બાબા મારી માં યશોદાને જઈને એટલું કહેજો કે કનૈયો ગોકુળ જરૂર આવશે. હે સોના રૂપાના હી વાસણ મજાના, હે વિકાસાની થાળી મારી રે ગઈ ગોકુળમાં, આસાની થાળી મારી રે ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. નંદલાલાને હે મારા નંદલાલાને, મારે આ બાજુ હોય ને એટલે અઘરું પડે. છપ્પન ભોગી સ્વાદથી ભરેલા, છપ્પન ભોગી સ્વાદથી ભરેલા, છપ્પન ભોગી સ્વાદથી ભરેલા, છપ્પન ભોગી સ્વાદથી ભરેલા. અમારા બનેવી સાહેબ મારા જમાઈ પધાર્યા છે. રૂપારેલિયા પરિવાર વતી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સન્માન કરું. એવી માખણને મિશ્રી મારી રે ગઈ ગોકુળમાં, માખણને મિશ્રી મારી રે ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી હાંભળે મમતા મોટી મારી રે ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા દાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા માણેકના મુકુટ મજાના, હીરા માણેકના મુકુટ મજાના, હીરા માણેકના મુકુટ મજાના, હીરા માણેકના મુકુટ મજાના. મોર પીછ પાખ મારી રે ગઈ ગોકુળમાં, લાલાને મારા નંદના લાલાને.
હાથી ઘોડાની અહીં ઝૂલે અંબાડી હાથી ઘોડાની અહીં ઝૂલે હાથી ઘોડાની અહીં ઝૂલે અંબાડી હાથી ઘોડાની અહીં ઝૂલે ગોરી ગોરી ગાવડી વાળી રે ગઈ ગોકુળમાં ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી ભાભડે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સાગરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ઓહો મારા લગ્નમાં નહોતો બાંધ્યો એટલે. રાજકોટનું ઘરેણું ભાઈ સાફાની દુનિયામાં પૂછતું નામ પણ મને માથાનો દુખાવો છે મેં મારા લગ્નમાં નહોતો બાંધ્યો એટલે મને રહેવા દીધો હા તબલા સારંગીના સુરો સંભળાય છે તબલા સારંગીના સુર સંભળાય છે. એ તબલા સારંગીના સુરો સંભળાય છે તબલા સારંગીના સુરો સંભળાય છે. વાલી વાલી બંસી મારી રે ગઈ ગોકુળમાં વાલી વાલી બંસી મારી રહી ગઈ ગોકુળમાં વાલી વાલી બંસી મારી રે ગઈ ગોકુળમાં વાલી વાલી બંસી મારી રહી ગઈ ગોકુળમાં લાલાની માતા યશોદાજી હાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી હાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય હો આ સરકારી હા કરુણા
બોલ બોલ सतगुरु भगवान की वल्लभा श्याम सुंदर नवाब तो आ रीते कन्हैयो आज नंद बाबा बलरामजी અને ગોપ બાળકોને ગોકુળ તરફ પ્રયાણ કરાવે છે. કનૈયો મથુરા નગરીનો રાજા બનતો નથી. સર્વસ્વ કનૈયાએ પોતાના મામીઓને અર્પણ કર્યું છે. આ બાજુ કનૈયો માતાજી દેવકી અને વસુદેવજી પિતાજીને ચરણમાં વંદન કરી કૃષ્ણ જે સ્વરૂપ છે એ માની ગોદમાં મૂકી આજે કનૈયો દ્વારિકાનો ધીશ બને છે. સમુદ્ર મહારાજના કિનારે સુંદર મજાના મોટા મોટા દ્વાર વાળો મહેલ બનાવે. પણ એ દ્વારિકાની સોનાની બનાવી છે. સોનાની દ્વારિકા કેવી રીતે બને? સ્વર્ગમાં કઈ ખાણ તો છે નહીં. અને પહેરે કપડે સમુદ્ર મહારાજના કિનારે આવ્યો છે. તો હવે એ સોનાની દ્વારિકા કેવી રીતે બની છે? એને હોનું ક્યાંથી કાઢ્યું છે? ત્યારે એમ કે છે કે પોરબંદર ગામ છે ને એની બાજુમાં રાણાવાવ ગામ છે. ત્યાં આજે બી જાંબુવનની ગુફા છે. એ જાંબુવનની દીકરી જાંબુવતી
એની સાથે કૃષ્ણ લગ્ન કરી આણામાં મણી લાવી અને એ મણી પાસેથી સુવર્ણ લઈ અને સોનાની દ્વારિકા બનાવી છે. કનૈયાએ બાણાસુર સાથે યુદ્ધ કરી 16,108 સ્ત્રીઓને મુક્ત કરાવી અને પોતે પોતાની પત્ની તરીકે સ્થાપી છે. ભૌમાસુરના યજ્ઞમાં જઈ કુંતા ફૈબાને વચન આપેલું કે તમારો દીકરો મને 100 ગાળ આપશે ને તો જ હું એને મારીશ, નકર નહીં મારું. શિશુપાળે ભગવાનને 100 શબ્દ કીધા. સુદર્શન ચક્ર વડે કરી ભગવાને શિશુપાળનું મસ્તક છેદન કરી નાખ્યું. ભગવાને ભીમના હાથે જરાસંઘનો વધ કરાયો. ભીમ અર્જુન ને કૃષ્ણે બ્રાહ્મણના સ્વરૂપ ધારણ કરી જરાસંઘના આંગણે જઈ અને ભોજન કરી દક્ષિણા માંગી કે યુદ્ધ કર. ભીમ સાથે યુદ્ધ કરાવી જરાસંઘનો વધ કરાયો. આ બાજુ રૂક્ષ્મણીજીનો એક જ ભાવ છે કે હું લગ્ન કરીશ તો માધવ સાથે, નહીતર હું મારા શરીરનો ત્યાગ કરીશ. રૂક્મિણીની ઈચ્છા નથી. રૂક્મિણીની ઈચ્છા એની બહેનના લગ્ન શિશુપાળ સાથે કરવા અને રૂક્ષ્મણીની એક જ ઈચ્છા છે કે લગ્ન કરીશ તો માધવ સાથે. સુંદર મજાનો પત્ર લખી એક ભૂદેવના હાથે એ પત્ર દ્વારિકા મોકલો છે. માધવ પત્ર વાંચી અને સામો પત્ર લખી કહે છે કે દેવી, હું તમારો સ્વીકાર કરવા આવીશ. આ બાજુ રૂક્ષ્મણજીએ પત્રમાં લખ્યું છે કે હું માં જગદંબાના મંદિરે દર્શન કરવા જાઉં, ત્યાંથી તમે મને લઈ જજો. ભૌમાસુરનો યજ્ઞ પૂર્ણ થાય, શિશુપાળનો નાશ કરી અને ભગવાન સીધે સીધા અમરાવતી રૂક્ષ્મણીજીનું હરણ કરવા નીકળ્યા છે. ત્યાં જઈ જ્યાં રૂક્ષ્મણીજી માં જગદંબાના આશીર્વાદ લઈ કહે કે માં તું મને આશીર્વાદ આપ કે મારો માધવ મારો સ્વીકાર કરે. એ સમયે માધવ જગદંબાના મંદિરની પાસે રથ લઈને ઉભા છે. રૂક્ષ્મણીજી ખાલી મંદિરનું એક જ પગથિયું ઉતરે, માધવ 10 પગથિયા ચડી રૂક્ષ્મણીજીનો હાથ પકડી અને રથમાં બેસાડી અને રૂક્ષ્મણીજીનું હરણ કરી જાય. રૂક્ષ્મણીજી આ ભાઈને રૂક્મીને ખબર પડી કે મારી બેનનું હરણ કરી અને માધવ જાય છે. ખુલ્લી તલવાર લઈ અને માધવની પાછળ રૂક્ષ્મણીજીનો ભાઈ રૂક્મી દોડે છે. રૂક્મી કહે કે માધવ તને મારી નાખીશ. એ શબ્દ બલરામજીના કાનમાં પડે અને બલરામજી દોટ મૂકી અને હાથમાંથી તલવાર ખેંચી અને જ્યાં રૂક્મીને મારવા જાય ત્યાં રૂક્ષ્મણીજી બે હાથ જોડી કહે છે કે મોટા ભાઈ એ મારો ભાઈ છે. ત્યારે બલરામજીએ વિચાર કર્યો કે વેવાઈને મરાય નહીં, વેવાઈને સમજાવાય. એટલે સમજાવી અને રૂક્મીને પાછો મોકલી દીધો અને માધવજીને માધવપુર ગેળની અંદર મોકલા. માધવપુર ગેળમાં જઈ અને રૂક્ષ્મણીજીને ત્યાં સ્થાન આપ્યું. આજે પણ તમે માધવપુર ગેળમાં જાઓ
એક જ સિંહાસન ઉપર રૂક્ષ્મણી અને માધવજી બેઠા છે. રૂક્ષ્મણી માધવ વિજ્યતે. સુંદર મજાના માંડવડા રોપાય. દ્વારિકાધીશ આખું દ્વારિકા સોનાની પતાકાથી સુશોભિત કરે. સુંદર મજાના માંડવડા પણ રોપાય અને એની અંદર ગોર બાપા મંડપ મુહૂર્તનું પૂજન કરવા આવે ત્યારે માંડવામાં માધવ એકલો બેઠો છે. અરે કહે કે માધવ તારા મા બાપ ક્યાં? તો કે ઈ તો ગોકુળ બેઠા છે. તો મા બાપ વગર આ મંડપ મુહૂર્ત થાય? તો ગોર બાપાને બેહાડ્યા, બેહો હું ગોકુળ જઈને તેડી આવું. વામાં યશોદાને વચન આપેલું કે માં હું એકવાર ગોકુળ જરૂર આવીશ. ત્યારે એ મંડપ મુહૂર્ત કરવાની તૈયારી અને કનૈયો આજે ગોકુળ જાય છે. માધવ આજે ગોકુળ જાય. માં યશોદા નંદ બાબાના ચરણમાં વંદન કરે કે હું ગોકુળ આવી ગયો. આખા ગોકુળ વાસીઓને લઈ અને આજે કૃષ્ણ દ્વારિકા આવે છે અને ઈ દ્વારિકાથી જાન જોડી અને કૃષ્ણ માધવપુર ઘેડમાં જાય છે. અને ત્યારે એમ કહે છે કે સુંદર મજાની પેલી વેલી કંકોત્રીઓ લખી અને ઈ કંકોત્રીમાં રૂક્ષ્મણીજી અને માધવજીના નામ લીધા. કંકો છાટી કંકોતરી મોકલજો. કેસર છાટી કંકોતરી મારે માધવરાય નામ માણેક સ્તંભ રોપિયો. મારે રૂક્ષ્મણીજી નામ માણેક સ્તંભ રોપિયો. કંકુ કેસર છાટી કંકોતરી મોકલજો.
ભત્રીજી મોનડાવો અવસરે આંગણે આવી ફુવા હોશે ભત્રીજો મોનડાવો અવસરે આંગણે આવી ત્રીજી કંકોતરી કાકી ઘેર મોકલો ત્રીજી કંકોતરી કાકી ઘેર કાકા કાકી હોશે માંડવડાનો પાવો અવસર આંગણે કાકી હોશે માંડવડા પરણાવો અવસરે આંગણે આવી જ્યોતિ કંકોતરે મામા ઘેર મોકલો આ બજે છે અમારી વાત મામી હોશે મોસાળું લઈને આવો અવસરે આંગણે આવી મામા મામી હોશે મામેરા લઈને આવો અવસરે આંગણે બોલીએ રૂક્ષ્મણી માધવ ભગવાન કી જે બોલજો આજ તો નકર કેટલા વાગી જાય કે નક્કી નથી. અને તમને બધાને ખબર જ હોય કે રઘુવંશી બધા માણવામાં જ હોય. હે સવારના જાન આવી ત્યારે પાછી જાન વિદાય લે કઈ નક્કી ન હોય. બપોર પછી જાય ને હાંજે લગન હોય બીજે દી સવાર જાય એવું છે. એટલે ખાલી જે બોલજો એમ. બોલો ગિરિરાજ બાલ કૃષ્ણ સતગુરુ વલ્લભા શ્યામ સુંદર નમઃ. તો આ રીતે રૂક્ષ્મણીજી અને આજે મારા માધવજીના લગ્ન છે. જીવનમાં એમ કે છે કે પેલી વેલી કંકોત્રી જ મંટુ મહારાજે કીધું કે દાદા અને દાદીને મોકલીએ. હે તો ખરેખર ધન્યતા એવી છે કે અહીંયા આગળ રૂપારેલિયા પરિવારના આંગણે 3 પેઢી અહીંયા આગળ અમે મોજૂદ છીએ. હું, મંટુ મહારાજ અને મંટુ મહારાજની દીકરીઓ, આ 3 પેઢી. અને એની અગાઉની 3 પેઢી શંકર બાપા, તુલસી બાપા અને મારા ડાય બાપા. તો આ 6 પેઢીઓનો સંગાત આ રૂપારેલિયા પરિવારના આંગણે છે કે જે આજે
ઈશ્વરી કૃપા રૂપારેલિયા પરિવાર ઉપર તો છે જ, પણ હું માનું કે ઈશ્વરી કૃપા મારી ઉપર પણ બહુ થઈ છે. તો 5 મિનિટ પૂરતા આપણે જીયાનાબેન અહીંયા આગળ મારા નાનકડા દીકરાની ઢીંગલી આવી છે, કારણ કે મોન્ટુ મહારાજની 2 ઢીંગલીઓ અહીં બેઠી ને, એટલે ઈ ઢીંગલી મારા કાલના વાત મને કાનમાં આવીને કે દાદા મને કેમ નો બેહાડી. તો હવે પછીની પેઢીમાં આજ બધા વ્યાસ ગાદીઓના અધિકારી છે, તો આપણે એમને પણ વિનંતી કરીએ કે અહીંયા આગળ આવી અને એના 2 શબ્દ અને સુંદર મજાના મંત્રો અને એક સુંદર મજાનું કીર્તન આપણને અમારા જીયાનાબેન સંભળાવે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, श्याम आएंगे तो अंगना सजाऊंगी, श्याम आएंगे तो अंगना सजाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, बोलो। राम आएंगे, मेरी झोपड़ी के बाग आज मेरी झोपड़ी के बाग आज દાદા શીખડાવે ને એ બોલો બેટા. ગુરુ બ્રહ્મા गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः. राम आएंगे तो अंगना सजाऊंगी, जला के दिवाली में मनाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाए, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. અમારા પરિવારમાં સૌથી નાનામાં નાની દીકરી છે, જેની આજે 2.5 થી 3 વર્ષની ઉંમર છે, પણ આ બધું દાદાનું વ્યાજ છે. અને બાપુજીનો જે પ્રણ હતો કે મારે 551મી ભાગવત સપ્તાહ પૂર્ણ કરીને ત્યાર પછી રિટાયર થવું છે, એમની ઈચ્છા છે કે વ્યાસ ગાદીનો અધિકારી હું બનું, પણ મારું જીવન કંઈક અલગ છે. કારણ કે કહેવાય ને કોઈ પણ માણસનું એક પેશન હોય, એટલે મારું પેશન ભાગવતજીની કૃપા તો હતી, પણ મને વધારે મ્યુઝિકની અંદર વધારે રસ હતો, ઇન્ટરેસ્ટ હતો.
એટલે બાપુજી એમ કીધું કે આપણે બેટા પાઠશાળામાં ભણવા જવું પડે એટલે એ કરી લીધું. સંસ્કૃતની અંદર એમ કીધું કે બેટા આપણે ભણવું પડે એટલે એ પણ ભણી લીધું. પણ હરી ઈચ્છા બળવાન, જે ભગવાનની ઈચ્છા હોય એ જ થવાનું, અને એ ભગવાનની ઈચ્છા હતી એટલે જે કાંઈ છું એ બાપુજીના આશીર્વાદ, તમારા બધા વડીલો, બધી માતાઓ, બહેનોના બધાના આશીર્વાદથી હું જે કાંઈ છું એ છું. એટલે તમારા બધાના ચરણોની અંદર મારા લાખો લાખો અને કોટી કોટી વંદન. બધાએ દ્વારિકાધીશની જાનમાં જવાનું છે. કોને કોને આવું છે? હાથ ઊંચો કરો છે બધા. જેને આવું હોય ના બાદ પ્રશાંતભાઈ કે મારા બે હાથ. તમારા હેતલબેન નથી આવું લાગતું. જેને આવું હોય બધાએ હાથ ઊંચા કરો અને બધાએ બે હાથની તાલી વગાડીને દ્વારિકાધીશની જાનમાં જોડાવવું હોય ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લજાવી. દ્વારિકાધીશ બધા ભાઈઓના બે ડોકા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાવી.
બોલીએ દ્વારિકાધીશ જય રૂક્ષ્મણી માધવ ભગવાન કી નમ પાર્વતી આ રીતે સુંદર મજાની કંકોત્રીઓ લખાણી બધા દેવતાઓને ઋષિ મુનિઓને આજે બધાને નિમંત્રિત કર્યા છે. માધવપુરની અંદર આજે રૂક્ષ્મણીજીના માંડવડા રોપાણા છે. માધવપુરના પાદરે આજે માધવજીના સામૈયા કરવા માટે બધા આતુર છે. દ્વારિકાથી જાન નીકળી છે. દ્વારિકાથી જાન નીકળી છે સુંદર મજાના સામૈયા કરવા માટે. માધવપુર વાસીઓ આજે એકદમ આતુર છે અને આજે મારો માધવ આજે ઘોડા ઉપર અસવાર થયો છે. અને માધવપુરના પાદરે આવીને ઉભા છે. સુંદર મજાની શરણાઈઓના નાદ, ઢોલ નગારાના નાદની સાથે આપણે પણ માધવજીને આ રૂપારેલિયા પરિવારના આંગણે રૂક્ષ્મણીજીના તોરણે આપણે જાનના સામૈયા કરવા જવાનું છે. તો સામૈયાની દીકરીને અહીં આગળ લઈ આવજો. માથે સુંદર મજાનો સામૈયાનો કળશ આપજો. દીકરી બેનના મસ્તક ઉપર સામૈયાનો કળશ આપી રૂક્ષ્મણીજીના માંડવડામાં આવેલા દરેક વૈષ્ણવો હવે આપણે અહીંથી જવાનું. ઢોલ નગારા શરણાઈઓના નાદની સાથે આપણે હવે માધવજીને અહીંયા આગળ તેડી આવશું. સુંદર મજાનો શણગાર મારા માધવજીનો. ચાલો બધા જ વૈષ્ણવ ઉભા થઈ જાઓ. આપણે સામૈયામાં બધા સાથે મળી જોડાઈએ. માધવજી નું જે સ્વરૂપ ધારણ કરાયું છે બોલા મહારાજ એમના હાથમાં અપાવી દો. બેનને સમજાવ્યા ને તમે બરોબર. માધવજીનું જે સ્વરૂપ છે એમના હાથમાં મારા ઠાકોરજી આપી દો. ચાલો બધા સામૈયામાં. ચાલો ભાઈ બે ભાઈઓ અહીંયા આવો. ઓલી ખુરશીઓ અહીં મૂકી દો.